બસ તું લાવી એ જ કંકુ, ચોખા, હાર, ફળ અને પ્રસાદ. આજે તો આનંદનો દિવસ છે, આનંદનો. બધા હેમખેમ ઘરે આવી રહ્યા છે ને? માધુરી, પેલી આપણી સખી રેખા ખરી ને, જેના પતિનું થોડા દિવસ પહેલા અકસ્માતમાં મોત થયેલું. ભારે હિંમતવાળી છે હો ભાઈ. બંને બાળકોને શિક્ષણની સાથે સાથે સારા સંસ્કાર પણ આપીને ઉછેરે છે. બોલો, દુઃખને પણ હસતા હસતા માણે છે. અને પેલી પાયલ ખરી ને, જે સ્થિતિમાં એને ઈશ્વરે રાખી છે એને આનંદથી સ્વીકારી સુખેથી જીવવાને બદલે તો અપસેટ જ રહ્યા કરે છે. સાંભળ એના પતિ સાથેની એની રમઝક વાતો. ગૌરી, મેં તો ક્યારેય સુખને માણ્યો જ નહીં. નાનકડો ફ્લેટ, ઠોઠિયા જેવી ગાડી, એસીને બદલે આ જૂનો પંખો. વળી મારો પતિ તો સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી રીલ્સ લાઈક પણ નથી કરતો. કેમ નથી કરતો એમ પૂછ્યું તો કહેવા લાગ્યો, તું કઈ એવું ગ્રેટ કામ નથી કરતી કે તને એપ્રિશિએટ કરવાનું મન થાય. તું તો ગાંડા જ કાઢતી હોય છે. પાયલ, તારી પાસે તો નાનો પણ પોતાનો ફ્લેટ છે ને, પંખો છે, મોટી નહીં પણ નાની એવી ગાડી છે. જેની પાસે કાંઈ નથી એના કરતા તો તું ક્યાંય સુખી છે નથી. એની ચિંતામાં છે. જે છે એની મજા માણતા શીખ અને ઈશ્વરનો આભાર માન, આભાર. જો આ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો. ઘરે જા અને ગરમા ગરમ ચા અને ભજીયા બનાવી અને બંને જણા કુદરતના આ સૌંદર્યને માણો. એ ભૂતકાળ ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા છોડો અને વર્તમાનમાં આગળ વધો, આગળ. સુખે દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે તે ઘડિયા.